અંકલેશ્વર બોઈદરાની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરી। કચ્છના ખાવડાથી નવસારી સુધી ચાલતી 765/440 કેવી વીજ સબ ટ્રાન્સમિશન લાઇન કામગીરીની વિવાદમાં આવે છે। દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી આ લાઇન સામે અસરગ્રસ્ત ખેડૂતોએ મોરચો માંડ્યો છે। ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામના ખેડૂતોએ પણ આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો, જેમાં અલગ અલગ સર્વે નંબરવાળી જમીનો અંગે અગાઉ અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવે છે। તેમ છતાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા કેટલાક ખેડૂતોના ખેતરમાંથી હાઈટેન્શન વીજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ મામલે અસરગ્રસ્ત ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે। ત્યારે ગુજરાત સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓને આ કામગીરી સામે સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી છે। તો અમે આ અપીલ હાઈકોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરેલી છે। તો અમારી સરકારશ્રીને નમ્ર અરજ છે કે સરકારશ્રી અમને ધ્યાનમાં રાખી ને જે પાવર ગ્રીડના અધિકારીઓને જે પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે તે ના આપે ને અમારી વાતને પૂરેપૂરી સાંભળી ન્યાય આપે। અમે બી સરકારશ્રીના હિતમાં છે કે સરકારશ્રી જે વિકાસ ડેવલપમેન્ટ કરે છે તેના હિતમાં છે, પણ સરકારશ્રી જે બી એ જાણવું જરૂરી છે કે દેશનો કિસાન બી એમના માટે એટલો જ મહત્વનો છે। આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ વારંવાર કહે છે કે ખેડૂતો જગતના તાજ છે, પણ અત્યારે અમને એવું લાગે છે કે બ્રિટિશ ગવર્મેન્ટની જેવી જ આ સરકાર અમારી જોડે અન્યાય કરે છે કે જે અમારા લાભોથી અમને વંચિત રાખવા માંગે છે। પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે। કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત। એવી જન જન અને કણ કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે। તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે।